આજે આપણે એકદમ દેશી સ્ટાઇલ વાળું બનાવીશું, જેમાં ખીચડી અને ગલકાનું શાક સાથે કાકડીનું સલાડ બનાવીશું. ખૂબ જ ટેસ્ટી એવું આ બનીને તૈયાર થઈ જાય છે. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે ખીચડી બનાવી લઈશું. તો તેના માટે કુકર લઈશું. તેમાં મેં આ રીતની એક વાટકીના માપથી ખીચડી લીધેલી છે. મગ અને દાળને અમે બંને સરખા માપે લઈએ છીએ. ઘણા લોકો મગની દાળ વધારે લેતા હોય તો ચોખા ઓછા લેતા હોય, એવી રીતે કરતા હોય છે. પણ મેં બંને વસ્તુ સરખી લીધેલી છે અને આ વાટકીનું માપ સેટ કરી રાખ્યું છે. હવે દાળને આપણે સરસ પાણીથી ધોઈ લેશું 2 થી 3 વખત. હવે એ જ વાટકી લઈને આપણે તેમાં પાણી ભરીને એડ કરીશું. આ રીતે જ્યારે તમે ખીચડી બનાવશો ને તો એકદમ સરસ એવી મીણ જેવી, મતલબ કે એકદમ ઢીલી અને સરસ એવી ખીચડી બનશે. તો આ જે વાટકી છે તે 4 વાટકી જેટલું આપણે પાણી એડ કરીશું, એટલે બહુ જ સરસ એવી ખીચડી બનીને તૈયાર થઈ જશે. તો મેં અહીંયા 4 વાટકી જેટલું પાણી એડ કરી દીધેલું છે. હવે આપણે ખીચડીમાં બીજા ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું, જેમાં આપણે સૌથી પહેલાં ચેક કરી લેશું કે કઈ રીતે આપણે જો અટકળે તમે પાણી એડ કરતા હોય તો આ રીતે મેં આટલી વાટકી જેટલી ખીચડીમાં આ દોઢથી પોણા 2 આંગળ જેટલું પાણી એડ કરેલું છે. ઘણી વખત હું અટકળે પણ કરતી હોઉં છું, પણ આ પરફેક્ટ માપ છે. તમે જરૂરથી ટ્રાય કરજો. હવે તેમાં હિંગ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર પાવડર, થોડો કણી જેટલો ગોળ એડ કરીશું અને ઘી 1 ચમચી એડ કરીને આપણે મૂકી દઈશું ગેસ ઉપર અને તેને 3-4 વિસલ જેવું મીડિયમ ફ્લેમ ઉપર થવા દેશું, એટલે સરસ એવી થઈ જશે. ત્યાં સુધીમાં આપણે ગલકાની તૈયારી કરી લઈશું. તો ગલકાને મેં લઈ લીધેલા છે, તેને ધોઈ લીધેલા છે અને હવે આપણે તેની છાલને કાઢી લેશું. તો ગલકા એવા હોય છે કે જે એવું કહેવાય છે કે વેલાવાળી જે શાકભાજી છે તે બહુ જ હેલ્ધી હોય છે અને આ શાક ખાવામાં પણ એટલી મજા આવે છે. અને જે લોકોને ક્યારેય પણ ન બનાવ્યું હોય ને તો પણ આ શાક તમે ઇઝીલી બનાવી શકો ને, એ રીતનું સરળ રીતે આપણે આજે બનાવીશું અને બહુ જ સરસ દેશી સ્ટાઇલથી બનાવીશું. તો ગલકાને છીલીને આપણે ઉપરનો નીચેનો ભાગ થોડો કાઢી લેશું અને આ રીતે અડધા કટ કરી લેશું. ત્યારબાદ આ રીતે નાના નાના પીસીસમાં તેને કટ કરી લેશું. ગલકાનું શાક તમે ઘણી અલગ અલગ રીતે બનાવી શકો છો. ભરેલા ગલકાનું શાક હોય છે આ રીતે. આમાં પણ આજે જે હું તમને બતાવવાની છું ને, જે વઘાર, તેમાં પણ 1 થી 2 રીતે તમે બનાવી શકો છો. વઘાર અલગ અલગ કરી શકો છો, તે હું તમને આગળ જણાવીશ. તો આ રીતે આપણે ગલકાને સમારીને તૈયાર કરી લેશું. હવે એક પેન લઈ લેશું અને તેમાં આપણે તેલ એડ કરીશું. કાઠિયાવાડી શાક હોય એટલે તેમાં તેલનું પ્રમાણ વધારે હોય છે અને આ રીતનું જે શાક બનાવીએ તેને જે તેલમાં ચોળવાનું હોય તેમાં થોડુંક તેલનું પ્રમાણ વધારે રાખવાનું હોય છે. તો આપણે તેલ મૂકી દઈશું. થોડું મેં વધારે જ લીધેલું છે, અટકળે લીધેલું છે, એટલે 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલું આશરે હશે, મેં ગણતરી નથી કરેલી એટલે. હવે તેમાં હિંગ જ એડ કરીશું અને ત્યારબાદ ગલકાને એડ કરી દઈશું. અહીંયા તમારે વઘાર ટાઈમે જો લસણની કળીઓ એડ કરવી હોય તો પણ કરી શકાય. ઘણા રાઈ જીરાનો વઘાર કરતા હોય છે. અમારા ઘરે જનરલી અમે આ રીતે જ બનાવીએ છીએ, માત્ર હિંગનો જ વઘાર કરીએ છીએ. હવે આપણે ગલકાને સરસ રીતે તેલમાં ચોળવવા દેશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. થોડું ઓછું એડ કરવું, ચાખીને પછી એડ કરવું, કારણ કે ઘણી વખત વધી જાય છે આ શાકમાં, એટલા માટે. તો થોડું અત્યારે મેં એડ કરેલું છે અને તેને એમનેમ તેલમાં જ ચડવા દેશું. થોડી વાર થશે એટલે ધીમે ધીમે તે ગળી જશે. હવે આ રીતે મેં કુકર હલાવીને ચેક કરી લીધેલું છે કે ખીચડી થઈ ગઈ છે કે નહીં. તો તમે આ રીતે કરો છો કે નહીં, તમને ફાવે છે કે નહીં, કે આ રીતે હલાવીને તમને ચેક કરતાં આવડે છે કે નહીં, તેમ પણ મને કમેન્ટ કરીને જણાવજો. અને તમે કઈ રીતે ચેક કરો છો, માત્ર વિસલથી કે કઈ રીતે ચેક કરો છો એ પણ મને જણાવજો કમેન્ટ બોક્સમાં. હવે આપણે કાકડીનું સલાડ બનાવીને તૈયાર કરી લેશું. ખૂબ જ સ્વાદિષ્ટ એવું આ બનીને તૈયાર થાય છે, જરૂરથી ટ્રાય કરજો. તો મેં કાકડીને બંને સાઈડથી, આગળ અને પાછળના સાઈડથી તેને કટ કરી લીધેલી છે અને તેને જુલિયનમાં કટ કરેલી છે. તમે જોઈ શકો છો તે પિલરથી કટ કરેલી છે અને ત્યારબાદ મેં ખમણીને પણ તૈયાર કરેલી છે. આ જુલિયનના લચ્છા છે, એટલે કે જે પિલર છે તેના, અને આ જે છે મેં બીજી વખત દેખાડ્યા તે આપણે ખમણ કરીએ ને એના, એટલે કે ખમણીની મદદથી ખમણેલું છે તેના લચ્છા છે. હવે તેને સાઈડમાં રાખીશું. સાથે આપણે તે જે શાક છે તેને પણ ચેક કરતા જશું. તો શાક તમે જોઈ શકો છો સરસ એવું ગળી ગયું છે અને એકદમ સરસ એવું થઈ ગયું છે. તો આ રીતનું શાક થઈ જાય ત્યારે હવે આપણે તેમાં લસણવાળી ચટણી એડ કરીશું. જો તમે અગાઉ લસણની કળી એડ કરી હોય તો તમારે જો વધારે લસણવાળું ભાવતું હોય તો તમે લસણવાળી ચટણી પણ એડ કરી શકો છો.
પણ જો તમે લસણનો જ વઘાર કરેલો હોય તો માત્ર લાલ મરચું પાવડર જ એડ કરવાનું રહેશે. હવે આપણે લસણવાળી ચટણી, હળદર અને ધાણા જીરા પાવડરને એડ કરી દઈશું અને તેને થોડીવાર માટે હલાવીશું. જ્યાં સુધી સરસ એવા મસાલા ચડી ન જાય ત્યાં સુધી લો ફ્લેમ ઉપર કરી લેશું. એટલે એકદમ સરસ એવું શાકમાંથી સુગંધ આવવા લાગશે અને એકદમ સરસ એવું થઈ જશે. અને તમે જોઈ શકો છો કે બધું તેલ છૂટી ગયું છે. આ રીતનું સરસ એવું શાક બનીને તૈયાર થઈ જાય છે. હવે અહીંયા કેવું હોય છે કે આ શાકમાં તમે આ રીતે પણ ખાઈ શકો છો, પણ જો તમારે થોડુંક રસાવાળું જોઈતું હોય તો તમે અત્યારે પાણી એડ કરીને આપણે થોડી વાર માટે ચડવા દઈશું. એટલે પાણી સરસ એવું બોઇલ થઈ જશે અને ઘટ્ટ થવા લાગશે. એટલે રસો આપણો સરસ એવો ઘટ્ટ તૈયાર થઈ જશે. આ શાક જે ગલકાનું છે તેમાં સેવ નાખીને પણ બનાવી શકાય, ગાંઠિયા પણ ઘણા એડ કરતા હોય છે, તો તેનું શાક પણ બહુ સરસ એવું થાય છે. માત્ર આ સ્ટેજ ઉપર તમારે સેવ કે ગાંઠિયા એડ કરવાના અને રસો થોડો વધારે રાખવાનો, કારણ કે સેવ અને ગાંઠિયા તેને એબ્ઝોર્બ કરી લે છે એટલા માટે. પણ આ શાક તમને લાગતું બહુ સિમ્પલ હશે, પણ જે ખાવાની મજા આવે છે ને એ અલગ જ છે. બહુ જ ટેસ્ટી એવું લાગે છે. જરૂરથી આ રીતે ટ્રાય કરજો. પણ જ્યારે તમે મસાલા એડ કરો અને ત્યારે તેને સરસ એવા ચડવા દેવા, જેથી કરીને કચાશ જેવું જરા પણ ન લાગે. હવે આપણો જે સલાડ છે તેને લઈ લેશું. તો તેમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, થોડી એવી બારીક કાપેલી ડુંગળી, લસણ અને મરચું એક એડ કરેલું છે અને 1 થી 2 ચમચી જેટલું જ તેલ આપણે ગરમ કરીને આમાં ઉપરથી એડ કરીશું, જે મરચું છે એ અને લસણની ઉપર, જેથી કરીને તેની ઉપર તેની થોડી એવી એરોમાં આવી જાય. હવે મને લાલ મરચું પાવડર થોડું ઓછું લાગતું હતું, મેં કાશ્મીરી લાલ મરચું યુઝ કરેલું છે, તો તે એડ કરીને સરસ એવું મિક્સ કરી લેશું અને તેની ઉપર લાસ્ટમાં લીંબુ એડ કરી દેશું અને તેને સાઈડમાં રાખી દેશું. હવે આપણી ખીચડી પણ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવા જે વિસલમાંથી મતલબ કે કુકરમાંથી કાઢી લેશું અને તેને જોઈ લેશું. મને શીંગ તેલ એડ કરીને ખીચડી બહુ જ ભાવે છે, એટલે મેં લાસ્ટમાં શીંગ તેલ પણ એડ કર્યું છે. પણ જો તમે ઘી એડ કરવા માગતો હોય તો ઘી પણ એડ કરી શકો છો. તો ખીચડીને સરસ એવી એકદમ સરસ એવી હલાવી લેશો એટલે આ રીતની તૈયાર થઈ જશે. અને હવે આપણે સર્વ કરી લેશું. તો મેં અહીંયા કાંસાની થાળીમાં, જે ટ્રેડિશનલ આપણે વાળું જે પહેલાંના વખતમાં ખાતા એ રીતે મેં કાંસાની થાળીમાં આ રીતે સર્વ કરેલું છે. શાક, ખીચડી અને સલાડ, પાપડ, છાશ હોય એટલે મજા જ પડી જાય ને તેવું આ વાળું બને છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને ખીચડી મેં જે રીતે બનાવવાની જે રીતે બનાવતા શીખવાડી છે તે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આપણે જે વરાની ખીચડી કહીએ ને તેવી લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો. કમેન્ટ જરૂરથી કરજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે અને તમે કઈ રીતે બનાવો છો ને આ બધી વસ્તુ એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.